મિત્રો, આજે હું તમને મારી જિંદગીની સૌથી ડરામણી અને આશ્ચર્યચકિત કરી દેનારી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું। એક એવી ઘટના જેણે મારા લગ્નના સૌથી ખુશીના દિવસોને એક ડરામણા સ્વપ્નમાં બદલી દીધા। એક એવી વાર્તા જેને સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે, તમારી રૂંવાટી બેઠી થઈ જશે અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું ખરેખર આ દુનિયામાં કંઈક એવું છે જે આપણી સમજની બહાર છે। મારું નામ અમન છે અને હું દિલ્હીમાં રહું છું। એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છું અને આ વાર્તા મારા લગ્નની છે। પણ મિત્રો, આ કોઈ સામાન્ય લગ્નની વાર્તા નથી। આ એક એવી વાર્તા છે જેમાં તસવીરોમાં કંઈક એવું દેખાયું જે કોઈની પણ આત્માને ધ્રુજાવી દે, જે કોઈની પણ ઊંઘ ઉડાડી દે અને જે મને મારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈથી રૂબરૂ કરાવે। તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ અને હું વચન આપું છું કે આ વાર્તાની દરેક પળ તમને તમારી સીટ પર ચોંટાડી રાખશે। દરેક વળાંક પર તમે વિચારશો કે હવે શું થશે। જ્યારે વાર્તા પૂરી થશે ત્યારે તમે ચોક્કસ તમારા પરિવારને યાદ કરશો। મારા લગ્ન બરાબર 15 દિવસ પહેલાં થયા હતા। તારીખ હતી 15 નવેમ્બરની। મિત્રો, લગ્ન ખૂબ જ શાનદાર રહ્યા હતા। દિલ્હીના સૌથી મોટા બેન્ક્વેટ હોલમાં અમે લગ્નનું આયોજન કર્યું હતું। 500થી વધારે મહેમાનો હતા। 3 દિવસની વિધિઓ હતી। પહેલા દિવસે સંગીતની વિધિ થઈ હતી જેમાં બંને તરફના પરિવારોએ ખૂબ નાચગાન કર્યું હતું। બીજા દિવસે મહેંદી અને હલ્દીની વિધિ થઈ હતી અને ત્રીજા દિવસે એટલે કે મુખ્ય દિવસે લગ્નના ફેરા થયા હતા। ડેકોરેશન એટલું શાનદાર હતું કે દરેક વ્યક્તિ વખાણ કરી રહ્યા હતા। લાઇટિંગ એકદમ પરફેક્ટ હતી। ખાવા પીવાની વ્યવસ્થા લાજવાબ હતી। ડીજેના તાલે સૌ ઝૂમી રહ્યા હતા અને સૌથી ખાસ વાત એ હતી કે મેં મારી મરજીથી લગ્ન કર્યા હતા રિયા સાથે, જે મારા કોલેજ સમયની મિત્ર હતી। અને પછી ધીમે ધીમે અમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો। મિત્રો, રિયા ખૂબ જ સુંદર છોકરી હતી, ભણેલી ગણેલી હતી, એક પ્રાઇવેટ બેંકમાં અસિસ્ટન્ટ મેનેજર હતી, સ્માર્ટ હતી, સમજદાર હતી અને સૌથી મોટી વાત એ હતી કે તેના વિચારો મારા વિચારો સાથે બિલકુલ મળતા આવતા હતા। અમે બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને જાણ્યા, પરખ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો। હવે તમે વિચારતા હશો કે આમાં ડરામણું શું છે? આટલા સુંદર લગ્નમાં એવું શું થઈ ગયું જે મને આજ સુધી પરેશાન કરી રહ્યું છે? તો બસ થોડી ધીરજ રાખો મિત્રો, વાર્તા હમણાં જ શરૂ થઈ છે। અસલી વળાંક તો હજી આવવાનો બાકી છે। લગ્નના બીજા દિવસે એટલે કે 16 નવેમ્બરે હું અને રિયા અમારા નવા ઘરમાં હતા। આ ઘર મેં લગ્નથી 3 મહિના પહેલાં જ ખરીદ્યું હતું। દ્વારકા સેક્ટર 21માં 2 બેડરૂમનો ફ્લેટ હતો। સારી રીતે ફર્નિચર કરેલો હતો, બધું નવું નવું હતું। મિત્રો, અમે બંને ખૂબ ખુશ હતા, હનીમૂનની યોજના બનાવી રહ્યા હતા। મેં ગોવા માટે એક રિસોર્ટ બુક કર્યો હતો। રિયા ખૂબ ઉત્સાહિત હતી। તે કહી રહી હતી કે તે દરિયા કિનારે બેસીને સૂરજને ઢળતો જોવા માંગે છે। મેં કહ્યું કે તું જે કહીશ તે બધું આપણે ત્યાં કરીશું। અમે મહેમાનોની ગિફ્ટ્સ ખોલી રહ્યા હતા। કોઈએ ડિનર સેટ આપ્યો હતો, કોઈએ બેડશીટ આપી હતી, કોઈએ ઘરની સજાવટનો સામાન આપ્યો હતો। અમે બંને દરેક ગિફ્ટ ખોલતા અને એકબીજાને બતાવતા હતા, હસતા, મજાક કરતા અને બસ એકબીજાની સંગતમાં ખોવાયેલા હતા। બહાર હળવો તડકો નીકળ્યો હતો। નવેમ્બરની સુખદ ઠંડક હતી અને અમારા ઘરમાં ખુશીઓની મહેક હતી। ત્યાં અચાનક લગભગ 10 વાગ્યાની આસપાસ મારા ફોનની ઘંટી વાગી। મેં ફોન જોયો તો સ્ક્રીન પર નામ હતું રાજીવભાઈ, તે ફોટોગ્રાફર જેને અમે અમારા લગ્ન ફોટા પાડવા માટે બોલાવ્યા હતા। મિત્રો, રાજીવભાઈ ખૂબ જ જાણીતા ફોટોગ્રાફર હતા। છેલ્લા 15 વર્ષથી લગ્નના ફોટા પાડી રહ્યા હતા। તેમની કળાના બધા વખાણ કરતા હતા। તેમના હાથમાં એક જાદુ હતો જે દરેક પળને સુંદરતાથી કેદ કરી લેતો હતો। મેં તેમને ઘણું શોધ્યા પછી પસંદ કર્યા હતા કારણ કે હું ઈચ્છતો હતો કે મારા લગ્નની દરેક યાદ પરફેક્ટ રીતે તસવીરોમાં કેદ થઈ જાય। મેં વિચાર્યું કે કદાચ રાજીવભાઈ ફોટાના પૈસા વિશે વાત કરવા માંગતા હશે અથવા કોઈ બીજું કામ હશે। કદાચ તે પૂછવા માંગતા હશે કે ફોટા ક્યાં સુધીમાં જોઈએ છે અથવા કોઈ એક્સ્ટ્રા પ્રિન્ટનો ઓર્ડર લેવા માંગતા હશે। મેં હળવાશથી ફોન ઉપાડ્યો અને કહ્યું, હા રાજીવભાઈ, બોલો। પણ મિત્રો, જેવું મેં ફોન ઉપાડ્યું, રાજીવભાઈના અવાજમાં કંઈક અજીબ હતું। તેમના અવાજમાં એક ગભરાહટ હતી, એક ડર હતો, એક બેચેની હતી જે મેં પહેલાં ક્યારેય સાંભળી ન હતી। તે ગભરાયેલા હતા, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા અને લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ ખૂબ મોટી મુશ્કેલીમાં છે। હું થોડો ચોંક્યો કારણ કે રાજીવભાઈ હંમેશા ખૂબ આત્મવિશ્વાસવાળા અને શાંત રહેનારા માણસ હતા। તેમને મેં ક્યારેય આટલા પરેશાન જોયા ન હતા। રાજીવભાઈએ કહ્યું, અમનભાઈ, તમે અત્યારે ક્યાં છો? મેં કહ્યું, ઘરે છું રાજીવભાઈ। શું થયું? બધું બરાબર તો છે ને? તેમણે કહ્યું, ભાઈ, મારે તમને મળવું છે, ખૂબ જરૂરી છે, અત્યારે ને અત્યારે, જેટલું જલ્દી બની શકે। તો મેં પૂછ્યું, પણ વાત શું છે રાજીવભાઈ? તમે આટલા પરેશાન કેમ લાગો છો? તમે મને ડરાવી રહ્યા છો। ફોન પર જ જણાવી દો, શું સમસ્યા છે? તો તેમણે ધીમા અવાજે કહ્યું, ભાઈ, તે તસવીરો, તમારા લગ્નની તસવીરો, તેમાં કંઈક છે, કંઈક એવું જે ન હોવું જોઈએ, કંઈક એવું જે મેં મારી આખી જિંદગીમાં ક્યારેય નથી જોયું। હું સમજ્યો નહીં અને થોડો ખીજાઈને બોલ્યો, શું મતલબ રાજીવભાઈ? કંઈક છે, સીધે સીધું કહો ને, શું વાત છે? ફોટા ખરાબ આવ્યા છે કે શું?
શું એક્સપોઝરની કોઈ સમસ્યા છે? શું લાઇટિંગ બરાબર નથી આવી? રાજીવભાઈએ કહ્યું, ના ભાઈ, ફોટા તો બિલકુલ સ્પષ્ટ આવ્યા છે, ગુણવત્તા પરફેક્ટ છે, રિઝોલ્યુશન ખૂબ સારું છે, લાઇટિંગ પણ બિલકુલ સાચી છે, પણ તેમાં કંઈક એવું દેખાઈ રહ્યું છે જે ન હોવું જોઈએ, કંઈક એવું જે મને ડરાવી રહ્યું છે, કંઈક એવું જે મારી સમજમાં નથી આવી રહ્યું. હવે મારા મનમાં પણ થોડી ખળભળાટ શરૂ થઈ ગઈ હતી. મિત્રો, મારા કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી. મેં પૂછ્યું, તો જણાવો ને રાજીવભાઈ, આખરે શું દેખાઈ રહ્યું છે? મને જણાવો, હું સમજીશ. પણ રાજીવભાઈએ કહ્યું, ના ભાઈ, ફોન પર નથી જણાવી શકતો. આ કંઈક એવી વાત છે જે તમારે તમારી આંખોથી જોવી પડશે. તમે મારા સ્ટુડિયો પર આવી જાઓ કૃપા કરીને, ખૂબ જરૂરી છે. હું અહીં રાહ જોઈ રહ્યો છું. જેટલું જલ્દી બને એટલું આવી જાઓ. અને પછી તેમણે ફોન કાપી નાખ્યો. હું ત્યાં જ ઊભો રહી ગયો, ફોન હાથમાં લીધેલો હતો અને મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો. હૃદયના ધબકારા અચાનક તેજ થઈ ગયા હતા. મને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે વાત શું છે જેનાથી રાજીવભાઈ આટલા પરેશાન છે. રિયાએ મને પરેશાન જોયો તો પૂછ્યું, શું થયું અમન, બધું બરાબર તો છે ને? ફોન પર કોણ હતું? મેં તેને જણાવ્યું કે રાજીવભાઈએ બોલાવ્યો છે, અમુક ફોટા વિશે વાત કરવી છે, કહી રહ્યા છે કે કોઈ સમસ્યા છે. રિયાએ હળવાશમાં લીધું અને સ્મિત કરતા બોલી, અરે કદાચ કોઈ પેમેન્ટની વાત હશે અથવા કોઈ એક્સ્ટ્રા ફોટોની વાત હશે. તું જઈ આવ અને જોઈ આવ શું વાત છે. આમ પણ આપણે હજી ઘણા કામ કરવાના છે, બજાર પણ જવાનું છે, ઘરનો સામાન પણ લાવવાનો છે. તું જલ્દીથી પતાવીને આવ. પણ મને ખબર નહીં કેમ દિલમાં એક અજીબ બેચેની થઈ રહી હતી. મિત્રો, એક અંદરનો ડર હતો જે મને કહી રહ્યો હતો કે કંઈક ગડબડ છે, કંઈક એવું છે જે ઠીક નથી. રાજીવભાઈનો ગભરાયેલો અવાજ મારા કાનોમાં વારંવાર ગુંજી રહ્યો હતો. તેમના શબ્દો મારા મગજમાં ચક્કર લગાવી રહ્યા હતા. તસવીરોમાં કંઈક છે, કંઈક એવું જે ન હોવું જોઈએ. આખરે શું હોઈ શકે તે? હું તરત તૈયાર થયો, એક ટી શર્ટ અને જીન્સ પહેર્યા, મારી ગાડીની ચાવી ઉઠાવી રિયાને કહ્યું કે હું જલ્દી આવું છું અને મારી ગાડી લઈને રાજીવભાઈના સ્ટુડિયો તરફ નીકળી પડ્યો. આખા રસ્તે મારા મગજમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે તસવીરોમાં એવું શું હોઈ શકે જે રાજીવભાઈને આટલા પરેશાન કરી દે? શું કોઈના ફોટામાં કંઈક ગડબડ દેખાઈ ગયું? શું કોઈ શરમજનક દ્રશ્ય કેદ થઈ ગયું? શું કોઈની અજીબ હરકત કેમેરામાં આવી ગઈ? કે પછી કંઈક બીજું? હું વિચારતો જતો હતો અને મારી ગાડી ઝડપથી આગળ વધી રહી હતી. દિલ્હીના રસ્તાઓ પર તે સમયે ટ્રાફિક થોડો ઓછો હતો કારણ કે હજી સવારનો સમય હતો. હું રેડ લાઇટ પર રોકાતો તો મારા હાથને જોતો અને જોતો કે મારા હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. તે એક બેચેની હતી જે મને અંદરથી ખાઈ રહી હતી. મિત્રો, રાજીવભાઈ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. છેલ્લા 15 વર્ષથી લગ્નના ફોટા પાડી રહ્યા છે. હજારો લગ્નોને તેમણે કવર કર્યા છે. દરેક પ્રકારના લોકો જોયા છે, દરેક પ્રકારના લગ્નો જોયા છે, દરેક પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે. મેં તેમને ક્યારેય આટલા ગભરાયેલા જોયા ન હતા, ક્યારેય તેમના અવાજમાં આટલો ડર સાંભળ્યો ન હતો. તો સ્વાભાવિક છે કે વાત કંઈક ખૂબ મોટી હશે, કંઈક એવી જે સામાન્ય નથી. લગભગ અડધા કલાક પછી હું તેમની સ્ટુડિયો પહોંચ્યો. સ્ટુડિયો સાકેતમાં એક નાનકડી ગલીમાં હતો. તે એક જૂની બિલ્ડિંગના બીજા માળે હતો. બહારથી જોવામાં બિલકુલ સામાન્ય લાગી રહ્યો હતો. એક નાનકડું બોર્ડ લાગેલું હતું જેના પર લખ્યું હતું રાજીવ ફોટોગ્રાફી સ્ટુડિયો. મેં મારી ગાડી નીચે પાર્ક કરી અને સીડીઓ ચડીને ઉપર ગયો. જેમ જેમ હું ઉપર જઈ રહ્યો હતો, મારા હૃદયના ધબકારા તેજ થતા જઈ રહ્યા હતા. મને ખબર નહીં કેમ લાગી રહ્યું હતું કે હું કોઈ ખૂબ મોટી સચ્ચાઈથી રૂબરૂ થવા જઈ રહ્યો છું, કંઈક એવું જોવા જઈ રહ્યો છું જે મારી જિંદગી બદલી દેશે. પણ અંદર જતાં જ માહોલ કંઈક અલગ હતો. મિત્રો, સ્ટુડિયોની અંદર ઘણા કેમેરા રાખેલા હતા. દિવાલો પર લગ્નની સુંદર તસવીરો લગાવેલી હતી. એક ખૂણામાં એડિટિંગ માટે કોમ્પ્યુટર્સ રાખેલા હતા. લાઇટ્સ અને રિફ્લેક્ટર્સ એક તરફ સજાવેલા હતા. પણ તે સમયે આખા સ્ટુડિયોમાં એક અજીબ શાંતિ હતી. એક સન્નાટો હતો જે ડરાવી રહ્યો હતો. રાજીવભાઈ પોતાની ખુરશી પર બેઠા હતા અને તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અમુક તસવીરો ખુલ્લી હતી. તે તસવીરોને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને તેમનો ચહેરો એકદમ તણાવગ્રસ્ત હતો. જેવો હું અંદર ગયો, તેમણે તરત સ્ક્રીન બંધ કરી દીધી અને ઊભા થઈ ગયા. તેમનો ચહેરો જોઈને હું સમજી ગયો કે વાત ખરેખર ખૂબ ગંભીર છે. રાજીવભાઈએ મને બેસવાનું કહ્યું અને પછી એક ગ્લાસ પાણી લાવીને આપ્યો. મેં જોયું કે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મિત્રો, પાણીનો ગ્લાસ હળવો હળવો હલી રહ્યો હતો. મેં પાણી પીધું અને ગ્લાસ એક તરફ મૂકી દીધો. પછી મેં ઊંડો શ્વાસ લેતા પૂછ્યું, રાજીવભાઈ, આખરે વાત શું છે? તમે મને ડરાવી રહ્યા છો. કૃપા કરીને સીધું જણાવો શું થયું છે? તેમણે એક લાંબો શ્વાસ લીધો, પોતાના કપાળનો પરસેવો લૂછ્યો અને બોલ્યા, અમનભાઈ, હું છેલ્લા 15 વર્ષથી આ કામ કરી રહ્યો છું. હજારો લગ્નની તસવીરો ખેંચી છે, 3000થી વધારે લગ્નોને કવર કર્યા છે, દરેક પ્રકારના લોકો જોયા છે, દરેક પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે. ક્યારેક કોઈ તકનીકી સમસ્યા આવી તો તેને ઉકેલી, ક્યારેક કોઈ બીજી મુશ્કેલી આવી તો તેને નિપટાવી. પણ આવું ક્યારેય નથી થયું, ક્યારેય નથી જોયું
ક્યારેય નથી સાંભળ્યું, ક્યારેય નહોતું વિચાર્યું કે આવું કંઈક જોવા મળશે. મેં કહ્યું, શું નથી થયું રાજુભાઈ? તમે સીધી વાત કરો, મને ગભરાહટ થઈ રહી છે. તેમણે પોતાનો કોમ્પ્યુટર ફરીથી ખોલ્યો, માઉસને હલાવ્યું અને કેટલાક ફોલ્ડર્સ ખોલવા લાગ્યા. પછી તેમણે અમુક તસવીરો મને બતાવવાનું શરૂ કર્યું. પહેલી તસવીર હતી મારી અને રિયાની, જ્યાં અમે બંને મંડપમાં બેઠા હતા અને પંડિતજી અમારા લગ્ન કરાવી રહ્યા હતા. આ તે પળ હતો જ્યારે અમે બંનેએ 7 ફેરા લીધા હતા. મારા હાથમાં રિયાનો હાથ હતો, રિયાના ચહેરા પર ઘૂંઘટ હતો અને અમે બંને પવિત્ર અગ્નિની સામે બેઠા હતા. મિત્રો, તસવીર બિલકુલ પરફેક્ટ હતી. લાઇટિંગ એકદમ શાનદાર હતી, કલર ખૂબ જ વિવિધ હતા, એક્સપોઝર બિલકુલ સાચું હતું. અમે બંને સ્મિત કરી રહ્યા હતા. પંડિતજી મંત્રો વાંચી રહ્યા હતા. આસપાસ અમારા સગા સંબંધીઓ ઊભા હતા. ફૂલોની સજાવટ ખૂબ સુંદર દેખાઈ રહી હતી. મંડપની લાઇટ ચમકી રહી હતી. બધું જ એકદમ સામાન્ય લાગી રહ્યું હતું. એક સુંદર લગ્નનો સુંદર પળ. મેં રાજુભાઈ તરફ જોયું અને થોડી હેરાનીથી કહ્યું, આ તો ખૂબ સારી તસવીર છે રાજુભાઈ, ખૂબ સરસ આવી છે. આમાં શું સમસ્યા છે? મને તો કંઈ ગડબડ નથી દેખાતી. તેમણે ધીમેથી કહ્યું, ભાઈ જરા ધ્યાનથી જુઓ, તમારી પાછળ જુઓ, બિલકુલ તમારી પાછળ. મેં તસવીરને ઝૂમ કરીને જોઈ. પહેલાં કંઈ સમજાયું નહીં, પછી મેં વધુ ધ્યાનથી જોયું અને મિત્રો, જ્યારે મેં જોયું તો મારા શ્વાસ એક પળ માટે અટકી ગયા. મારા હાથ ઠંડા પડી ગયા. મારી કરોડરજ્જુમાં એક અજીબ ધ્રુજારી દોડી ગઈ. મારી બરાબર પાછળ, બિલકુલ મારા ખભાની પાસે એક ઝાંખી આકૃતિ હતી. એક પડછાયો હતો, એક પરછાઈ હતી. પહેલી નજરમાં તો લાગ્યું કે કદાચ કોઈ મહેમાન ઊભું છે, કદાચ કોઈ સગા સંબંધી મંડપ પાસે આવી ગયા છે. પણ જ્યારે મેં વધુ ધ્યાનથી જોયું તો સમજાયું કે આ કોઈ માણસ નહોતો. મિત્રો, આ એક અજીબ પડછાયો હતો, એક એવી આકૃતિ જે ન તો પૂરી રીતે દેખાઈ રહી હતી અને ન તો પૂરી રીતે છુપાયેલી હતી. તે એક ધૂંધળાપણું હતું, એક અસ્પષ્ટ આકાર હતો, જાણે કોઈ ધુમાડાની જેમ ઊભું હોય, જાણે કોઈ પારદર્શી માણસ ત્યાં હાજર હોય. અને સૌથી ડરામણી વાત એ હતી કે આ આકૃતિ બિલકુલ મારી પાછળ હતી, એટલી નજીક કે લાગી રહ્યું હતું જાણે મારા ખભાને સ્પર્શી રહી હોય. મારા મોંમાંથી અનાયાસે નીકળી ગયું, આ શું છે રાજુભાઈ? આ શું દેખાઈ રહ્યું છે મારી પાછળ? રાજુભાઈએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, મને નથી ખબર ભાઈ, મને ખરેખર નથી ખબર કે આ શું છે. પણ બસ આ એક તસવીર નથી, આ કોઈ એકલી ઘટના નથી. અને પછી તેમણે એક પછી એક તસવીરો બતાવવાનું શરૂ કરી દીધું. અને મિત્રો, દરેક તસવીર જોઈને મારા રૂવાડા ઊભા થતા જતા હતા. બીજી તસવીર હતી જ્યારે હું રિયાને વરમાળા પહેરાવી રહ્યો હતો. તે તસવીરમાં પણ એ જ પડછાયો હતો, આ વખતે મારી ડાબી બાજુ. ત્રીજી તસવીર હતી જ્યારે હું અને રિયા સ્ટેજ પર બેઠા હતા અને લોકો અમને અભિનંદન આપી રહ્યા હતા. તે તસવીરમાં પડછાયો મારી જમણી બાજુ હતો. ચોથી તસવીર હતી જ્યારે હું એકલો ઊભો હતો અને મારા કોટને ઠીક કરી રહ્યો હતો. તે તસવીરમાં પડછાયો બરાબર મારી પાછળ હતો, બિલકુલ નજીક. પાંચમી તસવીર હતી જ્યાં હું રિયા સાથે કેક કાપી રહ્યો હતો. તે તસવીરમાં પડછાયો થોડો દૂર હતો, પણ તેમ છતાં મારી તરફ જોઈ રહ્યો હતો. છઠ્ઠી તસવીર હતી જ્યારે હું મંડપ તરફ જઈ રહ્યો હતો. તે તસવીરમાં પણ એ જ પડછાયો મારી સાથે ચાલી રહ્યો હતો. દરેક એક તસવીરમાં એ જ ઝાંખી આકૃતિ, એ જ અસ્પષ્ટ પડછાયો, એ જ રહસ્યમય પડછાઈ. ક્યારેક મારી ડાબી તરફ તો ક્યારેક જમણી તરફ, ક્યારેક બરાબર મારી પાછળ તો ક્યારેક થોડો દૂર. પણ દરેક એક તસવીરમાં જ્યાં હું હતો ત્યાં તે પડછાયો પણ હતો, જાણે કોઈ મારા પાછળ પડછાયાની જેમ મારો પીછો કરી રહ્યું હોય. રાજુભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં જ્યારે તેમણે પહેલીવાર આ તસવીરો એડિટ કરવાનું શરૂ કર્યું તો તેમને લાગ્યું કે કદાચ કેમેરામાં કોઈ ખામી છે, કદાચ લેન્સ પર કંઈક લાગી ગયું છે, કદાચ સેન્સર પર કોઈ ધૂળનો કણ આવી ગયો છે અથવા કોઈ તકનીકી ગડબડ છે. તેમણે કેમેરા ચેક કર્યા, લેન્સ સાફ કર્યા, સેન્સર ક્લીન કર્યું, પણ બધું બરાબર હતું. પછી તેમણે વિચાર્યું કે કદાચ આ કોઈ એક કેમેરાની સમસ્યા છે. પણ જ્યારે તેમણે બીજા કેમેરાની તસવીરો જોઈ તો ત્યાં પણ એ જ પડછાયો હતો. તેમણે 3 અલગ અલગ કેમેરાથી લગ્ન ફોટા ખેંચ્યા હતા અને ત્રણેય કેમેરાની તસવીરોમાં તે પડછાયો દેખાઈ રહ્યો હતો. પછી તેમણે વિચાર્યું કે કદાચ કોઈ મહેમાન વારંવાર મારી પાછળ આવી રહ્યો હતો, કદાચ કોઈ સગા સંબંધી જે હંમેશા મારી આસપાસ ફરી રહ્યા હતા, કદાચ કોઈ જે જાણી જોઈને કે અજાણતામાં દરેક ફોટામાં આવી રહ્યું હતું. પણ જ્યારે તેમણે વિડીયો ફૂટેજ જોયો તો ખબર પડી કે ત્યાં કોઈ નહોતું. મિત્રો, વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મારી પાછળ કોઈ ઊભું નહોતું, કોઈ મહેમાન નહોતું, કોઈ સગા સંબંધી નહોતું. બસ હું હતો અને ખાલી જગ્યા હતી. પણ તસવીરોમાં તે પડછાયો હતો, બસ તે પડછાયો હતો જે માત્ર તસવીરોમાં કેદ થઈ રહ્યો હતો, વિડીયોમાં નહોતો દેખાતો. અને આ વાત વધુ ડરામણી હતી. હું સંપૂર્ણ રીતે સ્તબ્ધ થઈ ગયો હતો. મિત્રો, મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે મને લાગી રહ્યું હતું કે તે છાતીમાંથી બહાર આવી જશે. કપાળ પર પરસેવાની બૂંદો આવી ગઈ હતી.
ગળું સુકાઈ ગયું હતું અને મગજમાં હજારો સવાલો એકસાથે ઘૂમી રહ્યા હતા. આ શું છે? કોણ છે આ? કેમ દેખાઈ રહ્યું છે મારા ફોટાઓમાં? શું મતલબ છે આનો? શું કોઈ તકનીકી ગડબડ છે કે પછી કંઈક બીજું? શું આ કોઈ અલૌકિક વસ્તુ છે કે પછી મારું મગજ મારી સાથે રમત રમી રહ્યું છે? મેં રાજીવભાઈને પૂછ્યું, તો હવે શું કરીએ? તમે શું વિચારો છો? આ શું હોઈ શકે છે? રાજીવભાઈએ કહ્યું, ભાઈ, હું તો ડરી ગયો છું, એટલે જ તમને બોલાવ્યા છે. હું નથી જાણતો કે આ શું છે. હું નથી જાણતો કે આનો શું મતલબ છે, પણ મને લાગી રહ્યું છે કે આ કંઈ સારું નથી. આ કંઈ સામાન્ય નથી. મેં મારી જિંદગીમાં ઘણું જોયું છે, પણ આવું ક્યારેય નથી જોયું. મેં કહ્યું, પણ રાજીવભાઈ, આવું કેવી રીતે થઈ શકે? મારા લગ્નમાં તો બધું બરાબર હતું. કોઈ પરેશાની નહોતી. બધા ખુશ હતા. બધા મજા કરી રહ્યા હતા. કોઈ નકારાત્મક વસ્તુ નહોતી. તો પછી આ પડછાયો ક્યાંથી આવી ગયો? તેમણે માથું હલાવ્યું અને બોલ્યા, મને નથી ખબર ભાઈ, પણ તમે આ તસવીરોને ધ્યાનથી જુઓ. દરેક એક તસવીરને બારીકાઈથી જુઓ અને વિચારો કે શું તમને કંઈ યાદ આવે છે? શું કોઈ એવી વાત છે જે તમને લાગે છે કે આનાથી જોડાયેલી હોઈ શકે છે? હું ત્યાં જ રાજીવભાઈના સ્ટુડિયોમાં બેઠો રહ્યો અને એક એક કરીને બધી તસવીરો જોવા લાગ્યો. રાજીવભાઈએ મને તેમની ખુરશી પર બેસાડ્યો અને પોતે એક તરફ ઊભા થઈ ગયા. હું કોમ્પ્યુટર સ્ક્રીનની સામે બેઠો હતો અને તસવીરોને સ્ક્રોલ કરી રહ્યો હતો. કુલ મળીને 300 થી વધારે તસવીરો હતી અને તેમાંથી લગભગ 50 તસવીરોમાં તે પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં દરેક એક તસવીરને ઝૂમ કરીને જોઈ, દરેક ખૂણાને ચેક કર્યો, દરેક વિગતને નોટ કરી અને પછી મેં એક પેટર્ન જોયો. મેં ધ્યાન કર્યું કે આ પડછાયો માત્ર તે તસવીરોમાં હતો જ્યાં હું એકલો હતો અથવા રિયા સાથે હતો. જે તસવીરોમાં મારા મિત્રો હતા, મારા કઝિન્સ હતા, મારા સગા સંબંધીઓ હતા અથવા ભીડ હતી, તે તસવીરોમાં આ પડછાયો નહોતો. અને બીજી વાત જે મેં નોટિસ કરી તે એ હતી કે આ પડછાયો હંમેશા મારી બિલકુલ નજીક હતો, ક્યારેક 2 ફૂટના અંતર પર તો ક્યારેક બિલકુલ પાછળ, જાણે કોઈ મારા પડછાયાની જેમ મારી સાથે ચોટેલું હોય, જાણે કોઈ મને ફોલો કરી રહ્યું હોય, જાણે કોઈ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યું હોય. અને ત્રીજી વાત જે સૌથી અજીબ હતી તે એ કે આ પડછાયાનો કોઈ ચહેરો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. આ બસ એક ઝાંખી આકૃતિ હતી, એક સ્પષ્ટ પડછાઈ જેની કોઈ ઓળખ નહોતી. મેં રાજીવભાઈને કહ્યું કે મને આ બધી તસવીરોમાં મારા ફોનમાં મોકલી દો. હું તેમને ઘરે જઈને વધુ ધ્યાનથી જોઈશ. કદાચ મને કંઈક સમજાય. રાજીવભાઈએ હા પાડી અને બ્લૂટૂથથી બધી તસવીરો મારા ફોનમાં ટ્રાન્સફર કરી દીધી. લગભગ 10 મિનિટ લાગી બધી તસવીરો ટ્રાન્સફર થવામાં, કારણ કે હાઈ રિઝોલ્યુશનની ફાઇલો હતી. પછી રાજીવભાઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને બધું ગંભીરતાથી કહ્યું, ભાઈ, કૃપા કરીને આ વિશે કોઈની સાથે વાત કરો. કોઈ પંડિતને મળો, કોઈ જ્યોતિષી સાથે વાત કરો અથવા કોઈ એવા જાણકાર માણસ સાથે જે આ વસ્તુઓને સમજતો હોય. મને ખરેખર લાગી રહ્યું છે કે આ કોઈ સામાન્ય વાત નથી. આ કંઈક એવું છે જે આપણી સમજની બહાર છે. મેં તેમની આંખોમાં જોયું અને તેમાં સાચો ડર દેખાયો. તે ડરેલા હતા, તે પરેશાન હતા અને તેમની પરેશાની મને વધુ ડરાવી રહી હતી. મેં કહ્યું, ઠીક છે રાજીવભાઈ, હું જોઉં છું શું કરી શકું છું. તમે પરેશાન ન થાઓ અને આભાર કે તમે મને જણાવ્યું. હું ત્યાંથી નીકળ્યો તો મારા પગ ધ્રુજી રહ્યા હતા. મિત્રો, મારા પગ જાણે જમીન પર બરાબર નહોતા પડી રહ્યા. હું સીડીએ ઉતર્યો, મારી ગાડીમાં બેઠો, પણ એન્જિન સ્ટાર્ટ ન કર્યું. બસ ત્યાં જ બેઠો રહ્યો. થોડી વાર મગજ ખાલી હતું, વિચારવાની શક્તિ નહોતી. પછી આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લેવાની કોશિશ કરી, પણ હૃદયના ધબકારા ઓછા થવાનું નામ નહોતા લઈ રહ્યા. પછી મેં મારો ફોન કાઢ્યો અને તે તસવીરોને ફરીથી જોઈ, એક એક કરીને ધીમે ધીમે, અને દરેક તસવીર જોઈને મારા અંદરનો ડર વધતો જતો હતો. ગાડીમાં બેઠેલો હતો અને ચારે તરફ જોઈ રહ્યો હતો. લાગી રહ્યું હતું જાણે કોઈ મને જોઈ રહ્યું છે, કોઈ મારી આસપાસ છે, કોઈ મારો પીછો કરી રહ્યું છે. મેં એન્જિન સ્ટાર્ટ કર્યું અને ઘર તરફ ચાલી નીકળ્યો, પણ આખા રસ્તે મારા મગજમાં માત્ર એ જ તસવીરો ઘૂમી રહી હતી. તે પડછાયો, તે આકૃતિ, તે અજીબ પડછાઈ. હું વિચારી રહ્યો હતો, આખરે આ પડછાયો છે શું? કોણ છે આ? કેમ મારી સાથે છે? કેમ માત્ર મારા ફોટાઓમાં દેખાઈ રહ્યો છે? શું આ કોઈ સંકેત છે? શું આ કોઈ ચેતવણી છે? શું મારી સાથે કંઈક ખરાબ થવાનું છે કે પછી આ કંઈક બીજું છે? ઘરે પહોંચતા શાંત થઈ ગઈ હતી. હું લગભગ 4 કલાક બહાર રહ્યો હતો. રસ્તામાં હું થોડીવાર એક પાર્કમાં પણ બેઠો રહ્યો, વિચારતો રહ્યો, પોતાને સવાલ કરતો રહ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. રિયાએ દરવાજો ખોલ્યો અને મને જોતા જ પૂછ્યું, અમન, શું થયું? તું આટલો પરેશાન કેમ લાગે છે? ચહેરો એકદમ સફેદ થઈ ગયો છે. બધું બરાબર તો છે ને? રાજીવભાઈએ શું કહ્યું? મેં તેને બધું જણાવ્યું, તસવીરો વિશે, પડછાયા વિશે, રાજીવભાઈની પરેશાની વિશે, બધું જ. મેં મારો ફોન કાઢ્યો અને રિયાને તે તસવીરો બતાવી, પણ રિયાએ મારી વાતને ગંભીરતાથી ન લીધી. મિત્રો, તેણે હળવેકથી હસતા કહ્યું, અરે અમન, આ બધું બકવાસ છે. તું ખોટી રીતે ડરી રહ્યો છે. કદાચ કેમેરામાં કોઈ ટેકનિકલ ખામી હશે, કદાચ લાઇટનું કોઈ રિફ્લેક્શન હશે, કદાચ કોઈ કાચ હશે જેમાંથી લાઇટ આવી રહી હશે, કદાચ કોઈ ધુમાડો હશે કે વરાળ હશે જે તસવીરમાં કેદ થઈ ગઈ હશે. તું ખોટી રીતે પરેશાન થઈ રહ્યો છે.
આ કોઈ ભૂત પ્રેત નથી, આવી કોઈ વસ્તુ નથી હોતી. મેં કહ્યું, પણ રિયા, તું ધ્યાનથી તસવીરો જો. દરેક તસવીરમાં આ દેખાઈ રહ્યું છે અને આ માત્ર મારી પાસે જ છે. તેને તસવીરો જોઈ, થોડું ધ્યાનથી જોઈ, પછી ખભા ઉછાળતા બોલી, હા, તો કંઈક ધૂંધળાપણું છે, કંઈ અસ્પષ્ટ વસ્તુ દેખાઈ રહી છે, પણ આ કોઈ ભૂત પ્રેત નથી. અમન, આજકાલ તો ફોટોશોપમાં પણ કંઈ પણ કરી શકાય છે. હોઈ શકે છે કોઈએ મજાક કરી હોય અથવા આ કોઈ કેમેરાની ખામી હોય. તું નકામી રીતે ડરી રહ્યો છે. આપણે આ વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. આપણે ભણેલા ગણેલા લોકો છીએ. મેં કહ્યું, રિયા, પણ રાજીવભાઈ પોતે આટલા પરેશાન હતા. તે એક પ્રોફેશનલ છે, તે આમ જ નહીં ડરે. રિયાએ કહ્યું, તો હોઈ શકે છે તેમણે પણ કંઈક ખોટું સમજી લીધું હોય અથવા તે પોતે પણ અંધવિશ્વાસી હોય. તો બસ રિલેક્સ કર અને આ વસ્તુઓને ભૂલી જા. પણ હું જાણતો હતો મિત્રો કે આ કોઈ સામાન્ય વાત નહોતી. મારા અંદર એક અવાજ હતો જે કહી રહ્યો હતો કે કંઈક તો ગડબડ છે, કંઈક તો એવું છે જે મારે સમજવું પડશે. રાજીભાઈ એક ઈમાનદાર માણસ છે, એક અનુભવી ફોટોગ્રાફર છે અને તે મને ખોટી રીતે નહીં ડરાવે. મેં રિયાને કહ્યું કે હું કોઈ પંડિતને મળીશ આ વિશે. કદાચ તે કંઈક જણાવી શકે, કદાચ તેમને કંઈક સમજાય. પણ રિયાએ તરત ના પાડી દીધી અને થોડા ગુસ્સામાં આવીને બોલી, અમન, કૃપા કરીને આ બધું અંધવિશ્વાસ છે. હું નથી ઈચ્છતી કે તું આ ફાલતુની વાતોમાં પડે. આપણે ભણેલા ગણેલા લોકો છીએ. આપણે સાયન્સમાં વિશ્વાસ રાખીએ છીએ અને આપણે આ વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. જો તું પંડિત પાસે જઈશ તો તે તને વધુ ડરાવશે, તારી પાસેથી પૈસા પડાવશે, કોઈ પૂજા પાઠ કરાવશે અને તારી પરેશાની વધુ વધી જશે. તો બસ આ તસવીરો ભૂલી જા અને પોતાની જિંદગી પર ધ્યાન આપ. આપણે કાલે ગોવા માટે નીકળવાનું છે, ત્યાંની યોજના બનાવ. આ બધું ભૂલી જા. તે રાત્રે હું સૂઈ ન શક્યો મિત્રો. હું પથારી પર પડ્યો રહ્યો, આંખો બંધ કરી પણ ઊંઘ ન આવી. વારંવાર એ તસવીરો મારી આંખો સામે ઘૂમતી રહી. તે પડછાયો, તે આકૃતિ, તે અજીબ પડછાઈ. હું પડખા બદલતો રહ્યો, ઓશીકું બદલતો રહ્યો, પણ ઊંઘ ન આવી. રિયા મારી બાજુમાં સૂઈ રહી હતી. તે શાંતિથી સૂઈ રહી હતી. તેને કોઈ પરેશાની નહોતી, પણ હું બેચેન હતો, હું પરેશાન હતો, હું ડરેલો હતો. અડધી રાત્રે હું ઉઠ્યો અને બાલ્કનીમાં જતો રહ્યો. બહાર ઠંડો પવન ચાલી રહ્યો હતો. આકાશમાં તારા ચમકી રહ્યા હતા. શહેરની રોશનીઓ દૂર સુધી ફેલાયેલી હતી, પણ મારા દિલમાં એક અંધારું હતું જે મને પરેશાન કરી રહ્યું હતું. હું ઉઠ્યો અને મારા લેપટોપ પર તસવીરો ખોલીને ફરીથી જોવા લાગ્યો. મેં દરેક તસવીરને ઝૂમ કરીને જોઈ, દરેક ખૂણાને ચેક કર્યો, દરેક વિગતને નોટ કરી. અને પછી મને એક વસ્તુ નજરમાં આવી જે પહેલા નહોતી દેખાઈ. તે પડછાયાની આકૃતિને જ્યારે મેં ખૂબ વધારે ઝૂમ કરીને જોઈ તો તે થોડી કોઈ માણસ જેવી લાગી રહી હતી. એક વૃદ્ધ માણસ જેવી, એક વૃદ્ધ માણસના આકાર જેવી. અને જ્યારે મેં વધુ ધ્યાનથી જોયું, જ્યારે મેં બ્રાઇટનેસ વધારી, કોન્ટ્રાસ્ટ વધાર્યો, તો મિત્રો મારા રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે તે આકૃતિ મારા પિતા જેવી લાગી રહી હતી. મારા પિતાનું 3 વર્ષ પહેલા દેહાંત થઈ ગયું હતું મિત્રો. તારીખ હતી 20 જાન્યુઆરી 2021ની. હૃદય રોગના હુમલાથી તે સવારના સમયે ઘરમાં જ હતા. અચાનક તેમને છાતીમાં દુખાવો થયો. તેમણે માને અવાજ આપ્યો. માં તરત દોડીને આવી, પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. અમે તેમને તરત હોસ્પિટલ લઈ ગયા, પણ રસ્તામાં જ તેમના શ્વાસ અટકી ગયા. ડોક્ટરે કહ્યું કે માત્ર હાર્ટ એટેક હતો અને તે બચી ન શક્યા. તે મારા સૌથી નજીકના હતા મિત્રો, મારા બેસ્ટ ફ્રેન્ડ હતા, મારા ગાઈડ હતા, મારા ફિલોસોફર હતા. તે દરેક વાતમાં મારો સાથ આપતા હતા, દરેક મુશ્કેલીમાં મારી સાથે ઊભા રહેતા હતા, દરેક નિર્ણયમાં મને સલાહ આપતા હતા. તેમના વિના મારી જિંદગી અધૂરી લાગવા લાગી હતી અને તેમના મૃત્યુએ મને તોડી નાખ્યો હતો. ઘણા મહિના હું ડિપ્રેશનમાં રહ્યો. કંઈ સારું નહોતું લાગતું. ઓફિસ જતો પણ મન નહોતું લાગતું. મિત્રોને મળતો પણ ખુશી નહોતી મળતી. બસ પિતાની યાદ આવતી રહેતી હતી. લગ્નના સમયે મને સૌથી વધારે તેમની યાદ આવી હતી. જ્યારે હું તૈયાર થઈ રહ્યો હતો તો વિચારતો હતો કે કાશ પિતા હોત તો મારી શેરવાની ઠીક કરત, મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપત, મને હિંમત આપત. જ્યારે હું મંડપમાં બેઠો હતો તો વિચારતો હતો કે કાશ પિતા હોત તો જોત કે તેમનો દીકરો કેટલો ખુશ છે, કેટલો સુંદર લાગી રહ્યો છે, કેવા શાનદાર લગ્ન થઈ રહ્યા છે. પણ હવે જ્યારે હું આ તસવીરોને જોઈ રહ્યો હતો તો મને લાગી રહ્યું હતું કે કદાચ તે હતા, કદાચ કોઈને કોઈ રૂપમાં તે મારી સાથે હતા, કદાચ તે મારા લગ્નમાં હાજર હતા, કદાચ તેમણે મને એકલો નહોતો છોડ્યો. પણ પછી મારા મગજમાં એક વધુ ડરામણો સવાલ આવ્યો. જો તે ખરેખર પિતા હતા તો શું તે મને કંઈક કહેવા માંગતા હતા? શું કોઈ સંદેશ હતો? શું કોઈ ચેતવણી હતી? શું તે ખુશ હતા કે નારાજ હતા? શું તે મારા લગ્નથી સહમત હતા કે અસહમત હતા? હું આખી રાત આ જ સવાલોમાં અટવાયેલો રહ્યો. ક્યારેક લેપટોપ સ્ક્રીનને જોતો તો ક્યારેક બહાર આકાશને, ક્યારેક તસવીરોને ઝૂમ કરતો તો ક્યારેક પિતાની યાદોમાં ખોવાઈ જતો. સવાર થતા મેં એક નિર્ણય લીધો કે હું મારી માં સાથે વાત કરીશ. માત્ર માં જ છે જે પિતાને સારી રીતે જાણે છે, માત્ર માં જ છે જે મને જણાવી શકે છે કે આ શું છે અને આનો શું મતલબ છે. હવે અહીં હું તમને મારા પરિવાર વિશે થોડું વિસ્તારથી જણાવી દઉં.
મિત્રો, કારણ કે આને સમજ્યા વિના તમે આગળની વાર્તા નહીં સમજી શકો. મારા અને માના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ખરાબ થઈ ગયા હતા અને તેનું કારણ હતું પિતાનું મૃત્યુ. જ્યારે પિતા ગુજરી ગયા ત્યારે માં બિલકુલ ભાંગી પડી હતી. તે 30 વર્ષથી પિતા સાથે હતા. બંનેએ મળીને ઘર વસાવ્યું હતું, મને પાળ્યો હતો, મોટો કર્યો હતો અને અચાનક એક દિવસ બધું ખતમ થઈ ગયું. પિતા ચાલ્યા ગયા અને માં એકલી રહી ગઈ. શરૂઆતના કેટલાક મહિના તો હું માં સાથે રહ્યો, તેમનું ધ્યાન રાખ્યું, તેમને સંભાળ્યા. પણ પછી ધીમે ધીમે હું મારી જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માને સમય આપી નહોતો શકતો. ઓફિસનું કામ વધી ગયું હતું, પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા, ડેડલાઇન્સ હતી, મીટિંગ હતી અને પછી રિયા આવી મારી જિંદગીમાં. અમે બંને સાથે સમય વિતાવવા લાગ્યા, ડેટ્સ પર જવા લાગ્યા, વીકેન્ડ્સ પર ફરવા જવા લાગ્યા અને ધીમે ધીમે માંથી મારું અંતર વધતું ગયું. મને લાગવા લાગ્યું હતું કે હું તેમને ભૂલી ગયો છું, કે હું મારી જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું કે તેમને યાદ નથી કરતો. તે એકલી રહેતી હતી, પોતાના નાના ઘરમાં ક્યારેક ક્યારેક ફોન કરતી હતી, પણ હું વ્યસ્તતાના બહાને વાત ટાળી દેતો હતો. ક્યારેક ક્યારેક મળવા બોલાવતી હતી, પણ હું કામના બહાને જઈ નહોતો શકતો. અને ધીમે ધીમે અમારા વચ્ચે એક દિવાલ બનતી ગઈ, એક ખાઈ બનતી ગઈ, જે દરરોજ પહોળી થતી ગઈ. અને પછી જ્યારે મેં રિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો મેં સૌથી પહેલા માને જણાવ્યું. હું તેમની પાસે ગયો, તેમને રિયા વિશે જણાવ્યું, તેમની ફોટો બતાવી, તેમના પરિવાર વિશે જણાવ્યું અને કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ માએ વિરોધ કર્યો હતો. મિત્રો, તેમણે કહ્યું હતું કે હમણાં લગ્નની શું ઉતાવળ છે, તું હજી સેટલ નથી થયો, હજી થોડી વધુ રાહ જો. અને રિયા વિશે તો મને કંઈ ખબર પણ નથી. હું તેને ઓળખતી નથી, તેના પરિવારને ઓળખતી નથી. કેવી રીતે વિશ્વાસ કરવું કે તે તારા માટે યોગ્ય છે? પણ મેં માની વાત ન સાંભળી. મેં વિચાર્યું કે માં ખોટી ચિંતા કરી રહી છે, ખોટી રીતે પરેશાન થઈ રહી છે. મેં રિયા અને તેના પરિવાર સાથે માને મળવાની કોશિશ કરી, પણ માં તૈયાર ન થઈ. તેમણે કહ્યું કે મને થોડા દિવસો વધુ જોઈએ છે વિચારવા માટે. પણ મેં રાહ ન જોઈ. મેં મારી મરજીથી લગ્નની તારીખ નક્કી કરી લીધી, કાર્ડ છપાવી લીધા, તૈયારીઓ શરૂ કરી દીધી અને માને બસ જાણ કરી દીધી કે લગ્ન થઈ રહ્યા છે અને તમારે આવવાનું છે. માં ખૂબ દુઃખી થઈ. તેમણે કહ્યું કે તે મારો અભિપ્રાય ન લીધો, તે મારી વાત ન સાંભળી, તે તારી મરજીથી બધું કરી લીધું. પણ હું તારી માં છું અને તારા લગ્નમાં જરૂર આવીશ, ભલે મારું દિલ કેટલું પણ દુઃખી કેમ ન હોય. લગ્નમાં માં આવી હતી, પણ તેમના ચહેરા પર ખુશી નહોતી. મિત્રો, તે માત્ર વિધિ પતાવવા માટે આવ્યા હતા. તેમણે મને આશીર્વાદ આપ્યા, રિયાને આશીર્વાદ આપ્યા, પણ તેમની આંખોમાં દુઃખ હતું, તેમના સ્મિતમાં એક કડવાશ હતી. તે વધારે કોઈની સાથે વાત નહોતા કરી રહ્યા. મોટા ભાગનો સમય એકલા બેઠા રહેતા હતા અને લગ્ન પછી બીજા જ દિવસે તે પાછા પોતાના ગામ જતા રહ્યા હતા, કંઈ કહ્યા વિના. મેં તેમને રોકવાની કોશિશ કરી, કહ્યું, માં, થોડા દિવસ વધુ રોકાઈ જાઓ, અમે લોકો સાથે સમય વિતાવશું. પણ માએ કહ્યું, ના બેટા, મારે જવું છે, તું તારી નવી જિંદગી શરૂ કર, મને મારા ઘરે જવા દે. અને તે ચાલ્યા ગયા. હું તેમને મળવા માંગતો હતો, તેમની પાસે જવા માંગતો હતો, તેમની સાથે વાત કરવા માંગતો હતો. પણ રિયાએ કહ્યું હતું કે અમન, હમણાં ન જાઓ, હમણાં આપણું હનીમૂન છે, હમણાં આપણે પોતાના માટે સમય જોઈએ, થોડો સમય આપ, વસ્તુઓ આપોઆપ ઠીક થઈ જશે. તારી માને પણ એડજસ્ટ કરવા માટે સમય જોઈએ. અને મેં રિયાની વાત માની લીધી. મેં માને ફોન તો કર્યો, પણ ગયો નહીં. અને આ રીતે અમારા વચ્ચેનું અંતર વધી ગયું. હવે જ્યારે હું આ તસવીરોને જોઈ રહ્યો હતો, જ્યારે હું પિતાના પડછાયાને જોઈ રહ્યો હતો, તો મને લાગી રહ્યું હતું કે કદાચ પિતા મને એ જણાવવા માંગતા હતા કે હું માંથી દૂર થઈ ગયો છું, કે મેં તેમને એકલા છોડી દીધા છે, કે મેં તેમની ભાવનાઓની કદર ન કરી, મેં તેમના દુઃખને ન સમજ્યું. મને યાદ આવ્યું કે પિતા હંમેશા કહેતા હતા કે બેટા, માંથી મોટું કોઈ નથી હોતું, માના આશીર્વાદ ખૂબ કામ આવે છે અને માને દુઃખી કરવી સૌથી મોટું પાપ છે. પણ મેં શું કર્યું? મેં માને દુઃખી કરી, તેમને કે એકલા છોડી દીધા, તેમની વાતો ન સાંભળી, તેમની ઈચ્છાઓનું સન્માન ન કર્યું. મેં તરત મારો ફોન ઉઠાવ્યો અને માને કોલ કર્યો. ફોન 1 વાર વાગ્યો, 2 વાર વાગ્યો, 3 વાર વાગ્યો, 4 વાર વાગ્યો, પણ માએ ન ઉઠાવ્યો. મેં ફરીથી કોલ કર્યો અને આ વખતે પણ ફોન વાગતો રહ્યો. મારું દિલ બેસવા લાગ્યું, ક્યાંક માં ઠીક તો છે, ક્યાંક તેમને કંઈ થયું તો નથી. મેં ત્રીજી વાર કોલ કર્યો અને આ વખતે માએ ફોન ઉઠાવી લીધો. માનો અવાજ ખૂબ થાકેલો લાગી રહ્યો હતો, ખૂબ નબળો લાગી રહ્યો હતો, જાણે તે ઘણા દિવસોથી સૂઈ ન શક્યા હોય. મેં કહ્યું, માં, હું અમન બોલું છું. માએ ધીમેથી કહ્યું, હા બેટા બોલ, શું વાત છે? મેં પૂછ્યું, માં, તમે કેમ છો? બધું બરાબર તો છે ને? તબિયત ઠીક છે ને? માએ કહ્યું, હા, બધું બરાબર છે બેટા, તું જણાવ, શું કામ હતું? આટલી સવારે ફોન કર્યો છે? હું કંઈ બોલી ન શક્યો. મિત્રો, ગળું ભરાઈ ગયું હતું, આંખોમાં આંસુ આવી ગયા હતા. માનો અવાજ સાંભળીને મને અહેસાસ થયો કે મેં કેટલી મોટી ભૂલ કરી છે, મેં માને કેટલા એકલા છોડી દીધા છે. મેં માત્ર એટલું જ કહ્યું કે માં, હું તમને મળવા માંગુ છું, આજે જ, અત્યારે, ખૂબ જરૂરી વાત છે. માએ થોડી વાર ચૂપ રહ્યા પછી કહ્યું, ઠીક છે બેટા, આવી જા, હું ઘરે છું. અને પછી ફોન કાપી નાખ્યો. મેં રિયાને જણાવ્યું કે હું માને મળવા જઈ રહ્યો છું. રિયા હજી સૂઈ રહી હતી. તેણે ઊંઘમાં જ કંઈક ગુણગુણ્યું અને પછી
પડખું બદલી લીધું. હું તૈયાર થયો, નાહ્યો, કપડાં પહેર્યા, એક બેગમાં કેટલાક ફળ અને મીઠાઈ પેક કરી અને મારી ગાડી લઈને માના ગામ તરફ નીકળી પડ્યો. ગામ અહીંથી લગભગ 150 કિલોમીટર દૂર હતું. હરિયાણાની સરહદ પર એક નાનકડું ગામ હતું જ્યાં અમારું પૈતૃક ઘર હતું. પિતા અહીં જ જન્મ્યા હતા, અહીં જ મોટા થયા હતા અને અહીં જ તેમણે પોતાના છેલ્લા શ્વાસ લીધા. માં હવે એકલી ત્યાં રહેતી હતી. એક નાના ઘરમાં 2 રૂમનું ઘર હતું. એક નાનકડું આંગણું હતું અને એક નાનકડું રસોડું હતું. રસ્તો ઘણો લાંબો હતો મિત્રો. આખા રસ્તે હું વિચારતો રહ્યો કે માને શું કહીશ, કેવી રીતે જણાવીશ કે મને પિતાની તસવીરો દેખાઈ રહી છે, કેવી રીતે સમજાવીશ કે લગ્નના ફોટામાં પિતાનો પડછાયો છે. શું માં મારી વાત પર વિશ્વાસ કરશે? શું તે સમજશે કે હું ગાંડો નથી થઈ ગયો? હાઈવે પર ગાડી ઝડપથી ચાલી રહી હતી. બહાર ખેતરો દેખાઈ રહ્યા હતા, નાના નાના ગામો દેખાઈ રહ્યા હતા, ટ્રકો અને બસો પસાર થઈ રહી હતી. પણ મારું ધ્યાન માત્ર એક જ વાત પર હતું, માને મળવું, માં સાથે વાત કરવી, માં પાસેથી સચ્ચાઈ જાણવી. લગભગ 3 કલાક પછી હું ગામ પહોંચી ગયો. ગામના એ જાણીતા રસ્તાઓ, એ જૂના ઘર, એ લીમડાના વૃક્ષો, એ કૂવો, બધું જ એવું હતું જેવું મેં બાળપણમાં જોયું હતું. મેં મારી ગાડી ઘરની બહાર રોકી, એન્જિન બંધ કર્યું અને ઊંડો શ્વાસ લીધો. પછી ગાડીમાંથી ઉતર્યો અને ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરનો દરવાજો બંધ હતો. મેં દરવાજો ખખડાવ્યો. 1 વાર 2 વાર, પછી માએ અંદરથી અવાજ આપ્યો, કોણ છે? મેં કહ્યું, માં હું છું, અમન. દરવાજો ખોલો. માએ દરવાજો ખોલ્યો અને મિત્રો, માને જોતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. માં ખૂબ નબળી થઈ ગઈ હતી, ખૂબ જ વધારે નબળી. તેમનું વજન ખૂબ ઓછું થઈ ગયું હતું. ચહેરો સુકાઈ ગયો હતો, ગાલ અંદર ઘસી ગયા હતા, આંખો અંદર જતી રહી હતી. તેમના ચહેરા પર કરચલીઓ ઊંડી થઈ ગઈ હતી, વાળ સંપૂર્ણ રીતે સફેદ થઈ ગયા હતા અને આંખોમાં એક અજીબ સોનકાર હતો. તે ખાલીપણું હતું જે જોઈને દિલ ધ્રુજી ગયું. તેમણે સાડી પહેરેલી હતી જે ખૂબ જૂની લાગી રહી હતી અને તેમના હાથોમાં કોઈ ઘરેણું નહોતું. મેં માને ગળે લગાવવા ચાહ્યું. હું આગળ વધ્યો પણ માં પાછળ હટી ગઈ અને થોડા રૂખા સ્વરમાં બોલી, આવ બેટા, અંદર આવ. મારું દિલ તૂટી ગયું. મિત્રો, માએ મને ગળે ન લગાવ્યો. તેમણે મને પ્રેમથી ન સ્પર્શ કર્યો, બસ ઔપચારિકતાથી અંદર બોલાવ્યો. હું અંદર ગયો. ઘર એવું જ હતું જેવું પહેલા હતું, પણ થોડું સૂનું લાગી રહ્યું હતું, થોડું ઉદાસ લાગી રહ્યું હતું. દિવાલો પર પિતાની તસવીરો લગાવેલી હતી. એક ખૂણામાં પિતાની મોટી ફોટો હતી જેના પર ફૂલોની માળા ચડાવેલી હતી. મેં તે તસવીરને જોઈ અને મારી આંખો ફરીથી ભરાઈ આવી. માએ મને બેસવાનું કહ્યું. હું સોફા પર બેસી ગયો. માં રસોડામાં ચાલી ગઈ અને ચા બનાવવા લાગી. હું ચૂપચાપ બેઠો રહ્યો અને ઘરને જોતો રહ્યો. બધું સાફ સુથરું હતું, પણ એક સન્નાટો હતો જે મને અંદરથી ખોખલો કરી રહ્યો હતો. થોડી વાર પછી માં ચા લઈને આવી અને મારા સામે મૂકી દીધી. પછી માં સામેની ખુરશી પર બેસી ગઈ અને મને જોવા લાગી. મેં ચાનો કપ ઉઠાવ્યો, એક ઘૂંટ લીધો. ચા એવી જ હતી જેવી માં હંમેશા બનાવતી હતી, ઇલાયચી અને આદુવાળી, ગરમા ગરમ. પછી માએ પૂછ્યું, જણાવ અમન, અચાનક શું થયું કે તને મને મળવાનો વિચાર આવ્યો? 3 મહિના થઈ ગયા લગ્નને, પણ આજ સુધી ન આવ્યો. આજે અચાનક કેમ યાદ આવી ગઈ? માના લહેજામાં થોડી કડવાશ હતી મિત્રો, થોડો કટાક્ષ હતો અને હું સમજી ગયો કે માં હજી પણ મારાથી નારાજ છે. મેં કહ્યું, માં મને માફ કરી દો, મારે આવવું જોઈતું હતું પણ હું આવી ન શક્યો, ખૂબ વ્યસ્ત હતો. માએ કહ્યું, હા ખબર છે, ખૂબ વ્યસ્ત થઈ ગયો છે તું. નવી પત્ની છે, નવું ઘર છે, નવી જિંદગી છે. વૃદ્ધ માને યાદ કરવાનો સમય ક્યાં છે? મેં કહ્યું, ના માં, એવી વાત નથી. માએ કહ્યું, તો પછી શું વાત છે બેટા, જણાવ. મને ખબર છે તું કોઈ કામ વિના આવ્યો નહીં હોય, કોઈ જરૂર હશે ત્યારે જ આવ્યો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માં, મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી, ખૂબ જરૂરી. માએ કહ્યું, હા બોલ. મેં મારો ફોન કાઢ્યો. હાથ ધ્રુજી રહ્યા હતા, દિલ ઝડપથી ધબકી રહ્યું હતું અને માને તે તસવીરો બતાવવાનું શરૂ કર્યું. પહેલી તસવીર બતાવી જેમાં હું અને રિયા મંડપમાં બેઠા હતા. માએ તસવીર જોઈ કંઈ ન બોલી. પછી મેં બીજી તસવીર બતાવી, પછી ત્રીજી, પછી ચોથી, અને દરેક તસવીર બતાવતા હું માના ચહેરાને જોઈ રહ્યો હતો. માનો ચહેરો ધીમે ધીમે બદલાવા લાગ્યો. પહેલા તેમણે ધ્યાનથી જોયું, પછી તેમની આંખો ફાટી ગઈ, પછી તેમનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. માના હાથમાંથી ફોન છૂટી ગયો અને તે ત્યાં જ જમીન પર પડી ગયો. માના શ્વાસ તેજ થઈ ગયા, તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે ધ્રુજવા લાગ્યા મિત્રો, આખું શરીર ધ્રુજવા લાગ્યું, જાણે કોઈએ તેમને જગજોરી દીધા હોય. હું ગભરાઈ ગયો. હું તરત ઊભો થયો અને માને સહારો આપતા બોલ્યો, માં, શું થયું? તમે ઠીક તો છો? માએ રડતા રડતા કહ્યું, આ તારા પિતા છે અમન, આ પડછાયો તારા પિતાનો છે. તું જો, આ બિલકુલ તારા પિતા જેવો છે. હું સ્તબ્ધ થઈ ગયો મિત્રો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારો શક સાચો હતો, તે ખરેખર પિતા હતા. માએ ઓળખી લીધા હતા, પણ સવાલ એ હતો કે કેમ મારા પિતા લગ્નની તસવીરોમાં દેખાઈ રહ્યા હતા? કેમ તેમનો પડછાયો મારી સાથે હતો? શું તે મને કંઈક કહેવા માંગતા હતા? મેં માને પૂછ્યું, માં, તમને કેવી રીતે ખબર? તમે આટલા પાકા કેવી રીતે છો કે આ પિતા છે? માએ આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને બોલી, બેટા, હું તારા પિતાને 30 વર્ષથી જાણું છું. 30 વર્ષ અમે સાથે રહ્યા. મેં તેમની દરેક અદા જોઈ છે, તેમનો દરેક અંદાજ જોયો છે, તેમના ચાલવાની રીત,
તેમના ઊભા રહેવાની રીત, તેમના હાથ હલવાની રીત બધું જ મને યાદ છે. અને આ તસવીરમાં જે આકૃતિ દેખાઈ રહી છે તે બિલકુલ તેમના જેવી છે. તેમનો ઝૂકેલો ખભો, તેમનો થોડો લંગડાઈને ચાલવાનો તરીકો, તેમની ઊંચાઈ, તેમનું શરીર બધું જ બિલકુલ એવું જ છે. આ તારા પિતા છે અમન, મને પૂરો વિશ્વાસ છે. મેં કહ્યું, પણ માં, પિતા તો 3 વર્ષ પહેલા ગુજરી ગયા. તો પછી તે મારા લગ્નની તસવીરોમાં કેવી રીતે હોઈ શકે છે? આ કેવી રીતે શક્ય છે? મેં આંસુ વહાવતા કહ્યું, બેટા, કેટલીક વસ્તુઓ આ દુનિયામાં હોય છે જે આપણી સમજની બહાર છે. કેટલાક સંબંધો એટલા ઊંડા હોય છે કે મૃત્યુ પણ તેમને તોડી નથી શકતી. માએ મને પોતાની પાસે બેસાડ્યો, મારો હાથ પકડ્યો અને બોલી, બેટા, તારા પિતા જ્યારે મરી રહ્યા હતા, તેમના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, તો તેમણે મને એક વાત કહી હતી. તે હોસ્પિટલમાં હતા. ડોક્ટરે કહી દીધું હતું કે હવે બચવાની આશા ખૂબ ઓછી છે. હું તેમની પાસે બેઠી હતી, તેમનો હાથ પકડેલી હતી અને રડી રહી હતી. તારા પિતાએ મારી તરફ જોયું અને ખૂબ મુશ્કેલીથી બોલ્યા. તેમનો અવાજ ખૂબ ધીમો હતો, શ્વાસ ખૂબ નબળા હતા. તેમણે કહ્યું હતું, હું અમનને એકલો નહીં છોડું. હું હંમેશા તેની સાથે રહીશ. ભલે હું આ દુનિયામાં ન રહું, હું તેની દરેક ખુશીમાં હાજર રહીશ. હું તેની દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઊભો રહીશ. તું ચિંતા ન કરજે, હું અમનને ક્યારેય એકલો નહીં પડવા દઉં. મેં તે સમયે વિચાર્યું હતું કે તે બસ એમ જ કહી રહ્યા છે. તે પોતાના મૃત્યુના ડરથી કહી રહ્યા છે. તે મને દિલાસો આપી રહ્યા છે. પણ હવે આ તસવીરોને જોઈને મને લાગી રહ્યું છે કે કદાચ તેમણે પોતાની વાત રાખી છે. કદાચ તે ખરેખર તારી સાથે હતા, તારા લગ્નમાં. કદાચ તેમણે તને એકલો નહોતો છોડ્યો. માની વાત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મિત્રો, મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતા ખરેખર મારી સાથે હતા. મારા લગ્નમાં તે હાજર હતા. તેમણે મને એકલો નહોતો છોડ્યો. હું રડવા લાગ્યો, જોર જોરથી રડવા લાગ્યો. માએ મને ગળે લગાવ્યો અને તે પણ રડવા લાગી. અમે બંને ત્યાં બેઠા રડતા રહ્યા. થોડી વાર સુધી કંઈ ન બોલ્યા, બસ રડતા રહ્યા. પછી માએ મારા આંસુ લૂછ્યા અને બોલી, પણ બેટા, હજી પણ એક સવાલ બાકી છે. જો તારા પિતા તારી સાથે છે તો આ સારી વાત છે ને? તો પછી આપણે પરેશાન કેમ છીએ? તો પછી તે ફોટોગ્રાફર એટલો ડરેલો કેમ હતો? મેં મા તરફ જોયું અને કહ્યું, આજ તો મને પણ સમજાતું નથી માં. પિતાના સાથે હોવાનો મતલબ શું છે? શું તે ખુશ છે? શું તે નારાજ છે? શું તે મને કંઈક કહેવા માંગતા હતા? માએ મારી તરફ ઊંડાણથી જોયું અને બોલી, બેટા, તારા પિતાનો પડછાયો તારી સાથે છે. આનો મતલબ એ નથી કે બધું બરાબર છે. જ્યારે કોઈ આત્મા આ દુનિયામાં પાછી આવે છે તો તેનું કોઈને કોઈ કારણ હોય છે. કોઈ અધૂરી ઈચ્છા હોય છે, કોઈ સંદેશ હોય છે, કોઈ વાત હોય છે જે તે કહેવા માંગે છે. અને જ્યાં સુધી તે સંદેશ પહોંચી ન જાય, જ્યાં સુધી તે ઈચ્છા પૂરી ન થઈ જાય, જ્યાં સુધી તે વાત કહી ન દેવાય, ત્યાં સુધી તે આત્મા ભટકતી રહે છે, પરેશાન રહે છે અને તને પણ પરેશાન કરતી રહે છે. મેં ગભરાતા કહ્યું, તો માં, તમે શું કહેવા માંગો છો? શું પિતાની કોઈ અધૂરી ઈચ્છા છે? માએ કહ્યું, હું એ કહી રહી છું કે તારા પિતા તને કંઈક જણાવવા માંગે છે. કંઈક એવું જે ખૂબ જરૂરી છે, કંઈક એવું જે તારે સમજવું પડશે, કંઈક એવું જે તારે કરવું પડશે. મેં પૂછ્યું, પણ શું માં? મને કેવી રીતે ખબર પડશે કે પિતા શું ઈચ્છે છે? માએ કહ્યું, આ તો તારે જ વિચારવું પડશે બેટા. તારે યાદ કરવું પડશે કે પિતાની છેલ્લી ઈચ્છા શું હતી. તેમણે તને છેલ્લી વાર શું કહ્યું હતું? શું ઈચ્છતા હતા તે તારી પાસેથી? કઈ વાતને લઈને તે ચિંતિત હતા? હું વિચારવા લાગ્યો. મિત્રો, મગજ પર ભાર આપવા લાગ્યો. પિતાની છેલ્લી ઈચ્છા, તેમની છેલ્લી વાત, તેમની છેલ્લી ચિંતા. મને ઘણું બધું યાદ આવવા લાગ્યું. પિતાના છેલ્લા દિવસો, તેમની છેલ્લી વાતો, તેમની છેલ્લી સલાહો. મને યાદ આવ્યું કે પિતાના મૃત્યુથી લગભગ 1 અઠવાડિયા પહેલા તેમણે મને પોતાની પાસે બોલાવ્યો હતો. તે સમયે ખૂબ નબળા થઈ ગયા હતા. પથારી પર સૂતા રહેતા હતા. ડોક્ટરે કહી દીધું હતું કે હવે વધારે દિવસો નથી. દિલ ખૂબ નબળું થઈ ગયું છે. ક્યારેક પણ કંઈ પણ થઈ શકે છે. પિતાએ મારો હાથ પકડ્યો હતો. તેમના હાથ ખૂબ ઠંડા હતા, ખૂબ નબળા હતા. તેમણે મારી તરફ જોયું અને કહ્યું હતું, બેટા, મારી એક વાત માનીશ? મેં કહ્યું હતું, હા પિતા, જરૂર, તમે બોલો. પિતાએ કહ્યું હતું કે બેટા, મારા ગયા પછી તું તારી માનું ધ્યાન રાખજે. તેમને એકલા ન છોડતો. તે તારા વિના નહીં રહી શકે. તું તેમનો સહારો છે, તું તેમની જિંદગી છે. મેં મારી આખી જિંદગી તેમને ખુશ રાખવામાં લગાવી દીધી છે. હવે તારી જવાબદારી છે કે તું તેમને ખુશ રાખે, તેમને પ્રેમ આપ, તેમનો સન્માન કર. અને એક વાત વધુ બેટા, જ્યારે પણ તું લગ્ન કર તો તારી માને સૌથી આગળ બેસાડજે. તેમને સૌથી વધારે સન્માન આપજે, તેમને સૌથી વધારે ખુશી આપજે. કારણ કે તેમણે તારા માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી છે. તેમણે તને 9 મહિના પોતાના પેટમાં રાખ્યો, તને જન્મ આપ્યો, તને પાળ્યો, તને મોટો કર્યો, તારી દરેક જરૂરિયાત પૂરી કરી, તારા માટે પોતાની ઊંઘ હરામ કરી, તારા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી. તારે તેમનો હક આપવો પડશે બેટા. તારે તેમની ઇજ્જત કરવી પડશે. મેં તે સમયે પિતાનો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું, હા પિતા, હું વચન આપું છું, હું માનું ધ્યાન રાખીશ. હું તેમને ક્યારેય એકલા નહીં છોડું. અને જ્યારે હું લગ્ન કરીશ તો તેમને સૌથી આગળ બેસાડીશ, તેમને સૌથી વધારે ખુશી આપીશ. પિતાએ સ્મિત કરતા કહ્યું હતું, સારું બેટા, મને તારા પર ભરોસો છે. અને પછી થોડા દિવસો પછી પિતા ચાલ્યા ગયા.
પણ મિત્રો મેં પિતાની વાત ન માની, મેં મારું વચન ન નિભાવ્યું, હું માનું ધ્યાન ન રાખી શક્યો, મેં તેમને એકલા છોડી દીધા. હું મારી જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે માને સમય આપી ન શક્યો, અને જ્યારે લગ્ન થયા તો માને સૌથી આગળ નહોતા બેસાડવામાં આવ્યા. મિત્રો, રિયાના પરિવારજનોએ કહ્યું હતું કે અમે અમારા સગા સંબંધીઓને આગળ બેસાડીશું, અમારા ખાસ મહેમાનોને આગળ બેસાડીશું, અને મેં કંઈ કહ્યા વિના માની લીધું હતું. મેં વિચાર્યું હતું કે માને ફરક નહીં પડે, પણ માં પાછળ બેઠા હતા મિત્રો, એક ખૂણામાં, જ્યાં તેમને કોઈ જોઈ પણ નહોતું રહ્યું, જ્યાં તેમને કોઈ ધ્યાન પણ નહોતું આપી રહ્યું. અને હું એટલો વ્યસ્ત હતો મારી ખુશીઓમાં, મારી વિધિઓમાં, મારા મિત્રોમાં, કે મેં મા તરફ ધ્યાન પણ ન આપ્યું. મેં એકવાર પણ ન જોયું કે માં કેમ છે, માં ખુશ છે કે નહીં, માને કંઈ જોઈએ છે કે નહીં. હવે મને બધું સમજાઈ રહ્યું હતું મિત્રો. પિતાનો પડછાયો એટલે જ મારી સાથે હતો. તે મને યાદ દેવડાવવા માંગતા હતા કે મેં મારું વચન ન નિભાવ્યું, કે મેં માને તે સન્માન ન આપ્યું જે તેમનો હક હતો, કે મેં માને એકલા છોડી દીધા. મેં માને કહ્યું, માં, મને માફ કરી દો, મેં ખૂબ મોટી ભૂલ કરી છે, મેં પિતાનું વચન ન નિભાવ્યું, મેં તેમને એકલા છોડી દીધા, મેં તમારું ધ્યાન ન રાખ્યું, મેં લગ્નમાં તમને તે જગ્યા ન આપી જે તમારી હતી, મેં તમને તે સન્માન ન આપ્યું જે તમારો હક હતો. હું ખૂબ ખરાબ દીકરો છું માં. માં રડવા લાગી મિત્રો, જોર જોરથી રડવા લાગી, અને હું પણ રડી પડ્યો. હું માના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. માએ મારું માથું પોતાની ગોદમાં રાખી લીધું અને અમે બંને ત્યાં બેઠા રડતા રહ્યા. થોડી વાર પછી માએ મારું માથું ઊંચું કર્યું, મારા આંસુ લૂછ્યા અને બોલી, બેટા, હું તારાથી નારાજ નથી, હું ક્યારેય તારાથી નારાજ ન થઈ શકું. તું મારો દીકરો છે, મારી જિંદગી છે. હું બસ દુઃખી હતી કે તું મને ભૂલી ગયો. તારા પિતાના મૃત્યુ પછી હું બિલકુલ એકલી થઈ ગઈ હતી. મારી આખી દુનિયા ઉજળી ગઈ હતી અને તું મારો એકમાત્ર સહારો હતો. પણ તું તારી દુનિયામાં એટલો ખોવાઈ ગયો કે તને મારી યાદ જ ન રહી. પછી જ્યારે તે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો મને લાગ્યું કે હવે તો તું બિલકુલ દૂર થઈ જઈશ, હવે તો હું સંપૂર્ણ રીતે એકલી થઈ જઈશ. એટલે જ મેં વિરોધ કર્યો. હું નહોતી ઈચ્છતી કે તું મારાથી આટલો જલ્દી દૂર થઈ જાય. પણ તે મારી વાત ન સાંભળી અને હું વધુ તૂટી ગઈ. લગ્નમાં હું આવી, પણ મારું દિલ ખૂબ દુઃખી હતું. હું જોઈ રહી હતી કે તું કેટલો ખુશ છે, તારા ચહેરા પર કેટલી રોનક છે, પણ તે એકવાર પણ મારી તરફ ન જોયું. હું એક ખૂણામાં બેઠી હતી અને તું તારી દુનિયામાં મસ્ત હતો. તે દિવસે મને લાગ્યું કે હું ખરેખર એકલી થઈ ગઈ. મેં માને ગળે લગાવ્યા અને કહ્યું, માં, હું સમજી ગયો છું મારી ભૂલ, અને હવે હું બધું ઠીક કરીશ. હું વચન આપું છું કે હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તમે મારી સાથે ચાલો, મારા ઘરમાં રહો, હું તમારું ધ્યાન રાખીશ. માએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક આશાની કિરણ ચમકી, પણ પછી તે બુજાઈ ગઈ. માએ કહ્યું, ના બેટા, હું તારા નવા ઘરમાં નથી આવી શકતી. એ રિયાને સારું નહીં લાગે. તે નવી નવેલી દુલ્હન છે, તેને પોતાની પ્રાઇવેસી જોઈએ, પોતાની આઝાદી જોઈએ. હું ત્યાં રહીશ તો તેને પરેશાની થશે, તમારા બંને વચ્ચે ઝઘડા થશે, અને હું નથી ઈચ્છતી કે મારી વજહથી તારા નવા લગ્નમાં કોઈ પરેશાની આવે. મેં કહ્યું, ના માં, આવું નહીં થાય. હું રિયાને સમજાવીશ, હું તેને જણાવીશ કે તમે કેટલા જરૂરી છો. હું તેને સમજાવીશ કે પરિવાર શું હોય છે. તમે બસ ચાલો મારી સાથે. પણ માએ ફરીથી ના પાડી દીધી અને કહ્યું, બેટા, પહેલાં તું રિયા સાથે વાત કર, તેને સમજાવ. જો તે પોતે રાજી થઈ જાય તો હું જરૂર આવીશ, પણ હું જબરજસ્તી નથી આવવા માંગતી. હું નથી ઈચ્છતી કે તારા લગ્નમાં કોઈ તિરાડ આવે. હું માની પાસે થોડી વાર વધુ બેઠો રહ્યો. અમે બંને ઘણી બધી વાતો કરી, પિતા વિશે, જૂના દિવસો વિશે, બાળપણની યાદો વિશે. માએ જમવાનું બનાવ્યું અને મને જમાડ્યું. એ જ જૂના સ્વાદ, એ જ જૂની મહેક, એ જ જૂનો પ્રેમ. હું સાંજે પાછો દિલ્હી તરફ ચાલી નીકળ્યો. માએ મને દરવાજા સુધી છોડ્યો. આ વખતે તેમણે મને ગળે લગાવ્યો, મારું માથું ચૂમ્યું અને આશીર્વાદ આપ્યા. હું પાછો ઘરે ફર્યો. મિત્રો, આખા રસ્તે હું વિચારતો રહ્યો કે રિયા સાથે કેવી રીતે વાત કરું, શું બોલું, કેવી રીતે સમજાવવું, શું તે માનશે, શું તે સમજશે. મારી વાતને લગભગ રાતના 8 વાગી ગયા હતા. જ્યારે હું ઘરે પહોંચ્યો, રિયા જમવાનું બનાવી રહી હતી. તેણે મને જોયો તો પૂછ્યું, ક્યાં ગયો હતો તું આખો દિવસ? મેં જણાવ્યું કે માને મળવા ગયો હતો. રિયાએ કહ્યું, સારું, કેમ છે તે? મેં કહ્યું, ઠીક છે. પછી મેં રિયાને સોફા પર બેસાડી અને તેને બધું જણાવ્યું. મા સાથે થયેલી વાતચીત, પિતાની છેલ્લી ઈચ્છા, પિતાનું વચન, બધું જ. પણ રિયાએ મારી વાતને ફરીથી ગંભીરતાથી ન લીધી. મિત્રો, રિયાએ કહ્યું, અમન, તું ગાંડો થઈ ગયો છે કે શું? તારા પિતાની આત્મા પડછાયો. આ બધી વાર્તાઓ છે, વાસ્તવિકતા નહીં. આ બધું માત્ર તારું મગજ છે જે તને આ બધું બતાવી રહ્યું છે. તું અપરાધ ભાવમાં છે એટલે તને એવું લાગી રહ્યું છે, પણ સચ્ચાઈ એ છે કે આ બધું કંઈ નથી. અને રહી વાત તારી માને અહીં લાવવાની, તો હું માફી ચાહું છું, પણ હું આના માટે તૈયાર નથી. અમન, આપણે હજી નવા પરિણીત છીએ. આપણે પોતાની પ્રાઇવેસી જોઈએ. આપણને એકબીજાને સમજવા માટે સમય જોઈએ. અને તારી માને હું સારી રીતે જાણું છું. તે હંમેશા આપણા વચ્ચે આવશે.
આપણા નિર્ણયોમાં દખલ દેશે, આપણી જિંદગીમાં ટોક ટોક કરશે. હું નથી ઈચ્છતી કે આપણી જિંદગીમાં કોઈ ત્રીજો માણસ આવે. મને રિયાની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. મિત્રો, ખૂબ જ વધારે ગુસ્સો. મેં મારો અવાજ ઊંચો કરતા કહ્યું, રિયા, આ ત્રીજો માણસ નથી, આ મારી માં છે, જેણે મને 9 મહિના પોતાના પેટમાં રાખ્યો, જેણે મને જન્મ આપ્યો, જેણે મને પાળ્યો, મોટો કર્યો, મને તે માણસ બનાવ્યો છે જે હું આજે છું. અને હવે જ્યારે તેમને મારી જરૂર છે, જ્યારે તે એકલી છે, જ્યારે તેમને મારા પ્રેમની જરૂર છે, તો હું તેમને એકલા નથી છોડી શકતો. રિયાએ પણ ગુસ્સામાં આવીને કહ્યું, તો તું શું ઈચ્છે છે અમન? તું તારી માને પસંદ કરીશ કે મને? તારે નિર્ણય કરવો પડશે કે તારા માટે કોણ વધારે મહત્વનું છે. હું સ્તબ્ધ રહી ગયો. મિત્રો, આ કેવો સવાલ હતો, આ કેવી વાત હતી. મેં કહ્યું, રિયા, આ પસંદ કરવાની વાત નથી, આ પ્રાથમિકતાની વાત છે. બંને મારા માટે મહત્વના છે. તું મારી પત્ની છે, મારી જીવન સાથી છે, અને તે મારી માં છે, મારી જિંદગી આપનારી છે. હું બંનેને પ્રેમ કરું છું, પણ અત્યારે મારી માને મારી જરૂર છે અને હું તેમને નિરાશ નથી કરી શકતો. રિયાએ કહ્યું, ઠીક છે, તો તું તારી માને લઈ આવ, પણ હું તને જણાવી દઉં અમન કે આનાથી આપણા લગ્ન પર ખૂબ ખરાબ અસર પડશે. હું તને ચેતવણી આપી રહી છું. જો તે તારી માને અહીં લાવ્યા તો હું આ સંબંધ પર ફરીથી વિચારીશ. મેં કહ્યું, રિયા, કૃપા કરીને સમજવાની કોશિશ કર. આ મારી માં છે, હું તેમને એકલા નથી છોડી શકતો. પણ રિયાએ મારી વાત ન સાંભળી અને ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો જોરથી બંધ કરી દીધો. તે રાત્રે ફરીથી હું સૂઈ ન શક્યો. મિત્રો, હું સોફા પર પડ્યો રહ્યો, આખી રાત વિચારતો રહ્યો, પરેશાન રહ્યો. એક તરફ મારી માં હતી, જેમને મારી જરૂર હતી, જે એકલી હતી, જે દુઃખી હતી, અને બીજી તરફ મારી પત્ની હતી, જે મારી માને ઘરમાં નહોતી ઈચ્છતી. હું બંનેની વચ્ચે ફસાઈ ગયો હતો. અને સૌથી મોટી વાત એ હતી કે પિતાનો પડછાયો હજી પણ મારી સાથે હતો. તે તસવીરો હજી પણ મારા ફોનમાં હતી અને મને લાગી રહ્યું હતું કે જ્યાં સુધી હું પિતાની ઈચ્છા પૂરી નહીં કરી દઉં, જ્યાં સુધી હું મારું વચન નહીં નિભાવું, ત્યાં સુધી આ પડછાયો મારો પીછો નહીં છોડે, ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. બીજા દિવસે સવારે હું ઉઠ્યો તો મારા નિર્ણય પક્કો થઈ ચૂક્યો હતો. મેં નક્કી કરી લીધું હતું કે ભલે કંઈ પણ થઈ જાય, ભલે મારા લગ્ન પર કેટલો પણ ખરાબ અસર પડે, હું માને એકલા નહીં છોડું. હું પિતાનું વચન નિભાવીશ, હું સાચું કામ કરીશ. મેં રિયા સાથે વાત કરી. મેં તેને સ્પષ્ટ કહી દીધું કે હું કાલે માને લેવા જઈ રહ્યો છું અને તારે મારો નિર્ણય માનવો પડશે. રિયા ગુસ્સામાં બોલી, ઠીક છે, તારી મરજી અમન, પણ યાદ રાખજે, આના પરિણામ સારા નહીં હોય. હું તને ચેતવણી આપી ચૂકી છું. મેં કહ્યું, મને તારી ચેતવણીની પરવા નથી રિયા, મને માત્ર મારી માની પરવા છે. બીજા દિવસે સવારે વહેલા હું ફરીથી મારી ગાડી લઈને માના ગામ તરફ નીકળી પડ્યો. આ વખતે મારું મન હળવું હતું, મારો નિર્ણય સ્પષ્ટ હતો. મને ખબર હતી કે હું સાચું કરી રહ્યો છું. હું ફરીથી 3 કલાકની ડ્રાઈવ કરીને ગામ પહોંચ્યો. માના ઘરનો દરવાજો ખટખટાવ્યો. માએ દરવાજો ખોલ્યો અને મને જોઈને ચોંકી ગઈ. તેમણે પૂછ્યું, અરે અમન, તું ફરીથી આવી ગયો, બધું બરાબર તો છે ને? મેં સ્મિત કરતા કહ્યું, હા માં, બધું બરાબર છે. તમે તમારો સામાન પેક કરો, તમે મારી સાથે ચાલી રહ્યા છો. માએ કહ્યું, પણ બેટા રિયા. મેં કહ્યું, માં, રિયાને હું સમજાવી લઈશ, તમે બસ મારી સાથે ચાલો, હું તમને એકલા નથી છોડી શકતો. મેં પિતાને વચન આપ્યું હતું અને હું તે વચન નિભાવીશ. માની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, તેમણે મારો ગાલ થપથપાવ્યો, મારું માથું ચૂમ્યું અને આશીર્વાદ આપ્યા. તે બોલી, તું ખરેખર તારા પિતાનો દીકરો છે અમન, તારામાં તારા પિતાની જ આત્મા છે. માએ પોતાનો નાનકડો બેગ પેક કર્યો, કેટલાક કપડાં, કેટલાક જરૂરી સામાન, પિતાની કેટલીક તસવીરો, અને અમે બંને પાછા દિલ્હી તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં માએ મારી સાથે ઘણી બધી વાતો કરી, જૂની યાદો, પિતા વિશે, મારા બાળપણ વિશે, કેવી રીતે પિતા મને સ્કૂલે મૂકવા જતા હતા, કેવી રીતે તે મારી સાથે ક્રિકેટ રમતા હતા, કેવી રીતે તે મને ભણાવતા હતા, કેવી રીતે તે મારી દરેક નાની મોટી પરેશાની મારી સાથે ઊભા રહેતા હતા. અને મને પહેલી વાર લાગ્યું કે હું માં સાથે કેટલો ખુશ છું. મને અહેસાસ થયો કે હું માંથી દૂર રહીને કેટલું બધું ગુમાવી ચૂક્યો હતો, કેટલી યાદો, કેટલી પળો, કેટલો પ્રેમ. હવે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું મિત્રો, શું તમારી સાથે પણ ક્યારે આવું કંઈ થયું છે? શું તમે ક્યારેય કોઈ તસવીરમાં કંઈક અજીબ જોયું છે? શું તમને પણ લાગે છે કે આપણા પોતાના હંમેશા આપણી સાથે હોય છે, ભલે તે આ દુનિયામાં ન હોય? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને એ પણ જણાવજો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું આવી જ વધુ વાર્તાઓ લઈને આવતો રહીશ. તો મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. આભાર.